નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં ભણતો યુવાન જીગર મચાર ટેલિવૂડનો જાણીતો કલાકાર બનતા નગરનું ગૌરવ વધાર્યું। પોતાની ઈચ્છા શક્તિ તેમજ મહેનતથી ધારે તે કરી શકો તેવી પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓને આપી। ઝાલોદ નગરનો યુવાન જીગર મચાર, જેનો જન્મ 1993માં થયો હતો, આ યુવાને 1 થી 11 ધોરણ સુધીનો અભ્યાસ ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં કર્યો હતો। આ ઉત્સાહથી યુવાનના પિતા રૂપાભાઈ મચાર, જેઓ શ્રી પંચમહાલ જિલ્લા આદિજાતિ સેવા સંઘ સુખસર સંસ્થાના ટ્રસ્ટી હતા, તેમજ માતા શાંતાબેન ડામોર મુણખોસલા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તેમજ તેમના માતા પિતા સાથે તેઓ પંચાલ સોસાયટીમાં રહે છે। જીગર મચાર 3 ભાઈ બહેનોમાં સૌથી નાના છે, તેમજ ઝાલોદ નગરમાં જ તેઓએ લગ્ન કરેલ છે। જીગર મચાર ભણવામાં ખૂબ જ ઉત્સાહી હતા, તેમજ નાનપણથી જ કંઈક નવું કરવું છે તેવું મનોમંથન મનમાં કર્યા કરતા હતા। વિદ્યાનગરમાં અભ્યાસ દરમિયાન જીગર મચારને એક્ટર બનવા માટે તેઓના મિત્રોએ પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ તેઓ 2015થી બોમ્બે એક્ટર બનવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા અને 2020 સુધી તેઓના અથાગ પ્રયત્નોનું સફળતા ન મળતા હાર્યા વગર તેઓએ એક્ટર બનવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા। ત્યારબાદ જીગર મચાર દ્વારા એક્ટિંગના ક્લાસ જોઈન કર્યા અને તેમાં પણ ખૂબ મહેનત કર્યા બાદ તેઓને 2021માં પોતાના પ્રયત્નોનું ફળ મળ્યું અને તેઓને સ્ટાર પ્લસ કલર્સ, સોની, જી ટીવી અને સ્ટાર ભારત જેવી મોટી ચેનલોની સિરિયલોમાં એક્ટર તરીકે કામ કરવાનો પણ મોકો મળ્યો। આ ઉત્સાહી યુવાનને પોતાની અથાગ મહેનત થકી અંદાજિત 20થી વધુ સિરિયલોમાં તેમજ 2 વિડીયો આલ્બમમાં પણ કામગીરી કરેલ છે। તેમની ફેમસ સિરિયલ ये रिश्ता क्या कहलाता है, गुम है किसी के प्यार में, अनुपमा, जनक, उड़ने की आशा, माटी से बंधी डोर, पॉकेट में है आसमान, मैं दिल तू धड़कन, परिणीति, कुमकुम भाग्य, भाग्य लक्ष्मी, सुमन इंदौरी, तोसे नैना मिलाई के જેવી ટીવી સિરિયલોમાં કામ કરેલ છે। તેમજ યુવાનને આ સિરિયલ જોવા માટે તેઓએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જીગર અંશ નામથી એકાઉન્ટ બનાવી આ સિરિયલના વિડીયો નાખેલ છે। આદિવાસી સમાજમાંથી આવતા યુવાને આજે એક્ટર તરીકેની પ્રસિદ્ધિ મેળવી ઝાલોદ નગર તેમજ આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે। એક્ટર જીગર મચાર પારિવારિક કામકાજ તેમજ દશા માતાના વ્રત માટે પોતાના વતનમાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોતે અભ્યાસ કરેલ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી, તેમજ તેઓને અભ્યાસ કરાવનાર શિક્ષકો, ગુરુજનોની મુલાકાત કરી હતી, તેઓના આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને મળી તેઓને મોટિવેશન કર્યા હતા, તેમજ બાળકોને શીખ આપી હતી કે કંઈક બનવું છે અને આગળ વધવું છે તેવા વિચારો સાથે સતત આગળ વધો અને આગળ વધવા માટે શિક્ષણ ખૂબ મહત્ત્વનું છે। એટલે દરેક બાળકો શિક્ષણ પ્રત્યે સજાગતા કેળવે, તેમજ દરેક બાળક પોતાના રહેલા વિશેષ ગુણો પારખી આગળ વધવાના પ્રયાસો કરતા રહે। જે બાળકો સતત પ્રયાસો કરતા રહેશે તેઓને ચોક્કસ એક દિવસ સફળતા ચોક્કસ મળશે। આમ એક્ટર જીગર મચાર દ્વારા બાળકોને ખૂબ સુંદર રીતે પ્રોત્સાહિત કર્યા, તેમજ બાળકો ખૂબ જ ભણી ગણીને આગળ વધે તે માટે સૌ બાળકોને તેઓના અભ્યાસ પર ધ્યાન આપવા સૂચન કરેલ છે। બાળકો એક્ટર જીગર મચારને જોઈ ખૂબ ખુશ જ જોવા મળ્યા હતા, તેમજ બાળકો એક્ટર જીગર મચારની ઓટોગ્રાફ તેમજ ફોટો પડાવવા માટે પડાપડી કરતા હતા। આજની સ્કૂલની મુલાકાત માટે જીગર મચારનો મુખ્ય ઉદ્દેશ સ્કૂલના બાળકોને મોટિવેટ કરવા તેમજ સ્કૂલની મુલાકાત કરી ગુરુજનો સાથે મુલાકાત કરવાનો હતો। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, ઝાલોદ। નમસ્કાર। આજરોજ અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જીગરભાઈ મચાર શાળાની મુલાકાતે આવ્યા હતા। જીગરભાઈ મચાર શાળામાં 1 થી 11 ધોરણ સુધી ભણ્યા છે। શ્રી બીએમ હાઈસ્કૂલ ઝાલોદે આ પહેલાં પણ ઘણા બધા ડૉક્ટરો, એન્જિનિયરો, કલેક્ટર, સાયન્ટિસ્ટ આવા એકદમ ઉમદા વિદ્યાર્થીઓ આપેલા છે, પણ આજે અમારી માટે એક અન્ય ગૌરવની વાત એમ છે કે આ જે જીગરભાઈ મચાર છે એ સ્ટાર પ્લસની ઘણી બધી સિરિયલોમાં આવે છે અને એમને એમના સંઘર્ષની વાર્તા જ્યારે બાળકોને કીધી ત્યારે બાળકોને પણ વિચાર આવ્યો કે ભાઈ બધી ફિલ્ડની અંદર આ ફિલ્ડ પણ ખૂબ સારી છે અને આ રીતે એમણે અમારી શાળાનું નામ રોશન કર્યું છે, જે શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે। હેલો મિત્રો, મારું નામ જીગર મચાર છે। હું ઝાલોદનો રહેવાસી છું અને આઈ હોપ કે તમે મને જાણતા જ હશો। હું એક ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર છું
મેં બહુ બધી ટીવી સિરિયલ્સમાં વર્ક કર્યું છે એઝ એન એક્ટર. મેં બહુ સારા રોલ્સ વગેરે મેં પ્લે કર્યા છે. તમે મને ઓળખતા જ હશો. અને રહી વાત કે હું પહેલાં ધોરણથી આપણી BM હાઈસ્કૂલમાં જ ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હું અહીંયા સ્ટડી કરી અને આજે હું શાળાની મુલાકાત લેવા માટે આવ્યો છું. મને બહુ આનંદ થયો. શિક્ષક મિત્રોને મળીને, મેડમ સરને મળીને મને બહુ જ આનંદ થયો. મેં 11th સાયન્સ સુધી મેં અહીંયા સ્ટડી કર્યું અને 12th સાયન્સ પછી હું દાહોદ જતો રહ્યો હતો. બરાબર. એ પછી મેં BE સિવિલમાં એડમિશન લીધું વિદ્યાનગર. મેં 4 વર્ષ ત્યાં સ્ટડી કરી અને મને પહેલેથી જ ટીવી સિરિયલનો ઇન્ટરેસ્ટ હતો જ. પણ આપણે ઝાલોદના એટલે પેલું આપણી પાસે કોઈ એવી લિંક્સ ન હોતી અને કોઈ પ્રકારનું માર્ગદર્શન આપણી જોડે ન હતું. પણ ત્યાં વિદ્યાનગર જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં હતો ત્યારે મારા એક મિત્ર હતા અભી ગોર કરીને, તો એમને મને થોડુંક માર્ગદર્શન આપ્યું. એ પછી મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું. એ પછી હું મુંબઈ ગયો અને મુંબઈ 2015થી છું હું. 2015 એન્ડિંગથી એટલે 2016થી. મિત્રો મેં સ્ટ્રગલિંગ ટાઈમ મારો બહુ લાંબો રહ્યો. 2016થી 2020 સુધી મુંબઈમાં બહુ બધા કામ માટે આપણે બહુ કોશિશ કરતા હતા કે મળે, પણ આપણો અનુભવને ઓછાના કારણે આપણને એટલું બધું ટીવી સિરિયલ્સમાં કામ મળતું નહોતું. એ પછી મેં એક્ટિંગ ક્લાસ જોઈન કર્યા. સ્પેશિયલ એની ટ્રેનિંગ લીધી મેં મુંબઈમાં રહીને. એ પછી મને ટીવી સિરિયલ્સમાં કામ મળવાનું શરૂ થયું. મેં આપણા ભારત દેશની જેટલી પણ મોસ્ટ પોપ્યુલર ટીવી ચેનલ્સ છે, જેમ કે સ્ટાર પ્લસ, સોની ટીવી, સબ ટીવી, કલર્સ, બધી જ ચેનલ્સ પર જે સિરિયલ્સો આવે છે મોસ્ટ પોપ્યુલર, જેવી કે યે રિશ્તા ક્યા કહેલાતા, સ્ટાર પ્લસ, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, અનુપમા, ઝનક, ઉડને કી આશા, માટી સે બંધી ડોર, પોકેટ મેં આસમાન, આ બધી સ્ટાર પ્લસની મોસ્ટ પોપ્યુલર ટીવી શોઝમાં મેં એઝ એન એક્ટર કામ કર્યું છે. તમારે જો એના લિંક્સ જોવા હોય તો મારા ફેસબુક અકાઉન્ટ પર એના લિંક્સ મેં વિડીયોઝ નાખેલા છે. જીગર અંશ નામથી મારું અકાઉન્ટ છે. મને લાગે છે કે તમે ક્યાંક જોઈન્ટ પણ હશો જ. તેમ છતાં પણ તમે એ મારા ફેસબુક અકાઉન્ટ પર જઈને આ બધા વિડીયોઝ જોઈ શકો છો. અને મને ખૂબ આનંદ થાય છે. હું જ્યારે પણ ઝાલોદ આવું છું તો મને બહુ જ આનંદ થાય છે કે હું મારા ઝાલોદ આવ્યો. મને ઝાલોદ પ્રત્યે બહુ જ પ્રેમ છે. હું ઝાલોદનો રહેવાસી છું. થેન્ક યુ. શ્રી હું ધર્મેશ પંચાલ, શ્રી BM સ્કૂલ ઝાલોદમાં મદદની શિક્ષક તરીકે મારી 24 વર્ષથી સેવા બજાવી રહ્યો છું. આજે મારા માટે ખરેખર ગૌરવની વાત છે કે મારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જે ભગવાન એને બધી રીતે ખૂબ સરસ મજાનું સૌંદર્ય આપ્યું, અને હું એને કાયમ કહેતો કે ભાઈ તું ગુજરાતી યા હિન્દી ફિલ્મોની અંદર જા અને તારો જે રોલ જે છે એને તું અદા કર. અને એ વાતે એને એના મનમાં ઠસાવી લીધી. અને 2016માં આ વિદ્યાર્થી મુંબઈ જતો રહ્યો. મુંબઈ ગયા પછી તેને ઓડિશન્સની અંદર ઘણા બધા એના પોતાના શૂટિંગ્સ આપ્યા. 4 વર્ષ સુધી એને બહુ સ્ટ્રગલ કરી. એવો આ જીગર મચ્છાર કે આપણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો વતની અને શ્રી BM સ્કૂલ ઝાલોદનો વિદ્યાર્થી, એને પોતાના નસીબને ખૂબ મહેનતની સાથે અપનાવ્યું અને આજે ટેલિવૂડની ઘણી બધી એવી હિન્દી સિરિયલોમાં આજે પોતાનો રોલ અદા કરી રહ્યો છે. અને આજે પ્રસંગોપાત એને ઝાલોદ આવવાનું થયું અને શાળાની એને મુલાકાત લીધી. સૌ ગુરુજનોને મળ્યો, વિદ્યાર્થીઓને પણ પ્રેરણા સ્વરૂપે એને પોતાનું માર્ગદર્શન આપ્યું કે ઈશ્વરે આપણને કંઈક ને કંઈક સામર્થ્ય આપ્યું જ છે. એ સામર્થ્યને આપણે ઓળખી અને જો એ ફિલ્ડની અંદર આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણે પણ આપણા કેરિયરને ખૂબ સરસ મજાનું બનાવીશું.